જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું થોડું કન્ટિન્યુ કરીશું. આપણે વાત કરતા હતા જૂની પરંપરા ચાલુ છે એની, આગે સે ચલી આતી. હા, પીછે સે ધકલ દિયા. આપણી પાછળ આપણી પેઢી કેટલી તૈયાર છે આ પૂજા, સેવા, પાઠ, સત્સંગનો વારસો લેવા માટે? કોઈ છે તૈયાર આપણી પાછળ? આપણી વહુઓ, એની વહુઓ, ત્રીજું જનરેશન, એ આપણે વિચાર્યું? આપણી ઉંમરના સાથે મિટિંગો કરી કોઈ સોલ્યુશન શોધ્યું? સૌએ પોતપોતાની ઉંમરના બહેનોને, ભાઈઓની આમાં કાંઈ લેવા દેવા નથી એવું લાગે, પણ આપણી બધી બહેનો ભેગી થઈને આ વિચાર કરશે કે આ વૈષ્ણવ ધર્મ અને સનાતન ધર્મની રક્ષા કરવી હોય તો આપણે શું કરવું, આપણે કઈ રીતે આ બધાને સમજાવવા? હા, મિટિંગો કરો, સોલ્યુશન શોધો કે કઈ રીતે આપણા વૈષ્ણવ ધર્મની, સનાતન ધર્મની રક્ષા થાય. પહેલું તો પશ્ચિમીકરણનો ત્યાગ કરવો પડશે. ઘરના યુવાનોને, મહિલાઓને સમજાવીને હિન્દુ ધર્મની વાતોને ગળે ઉતારવી પડશે. આવો પહેલાં આપણે સમજીએ કે આગે સે ચલી આતી અને પીછે સે ધકેલ દિયા, એ વાળી વાતને શું છે. હા, એ વાતને સમજાવવાની કોશિશ આપણે કરીશું. એક મંદિરમાં આરતીનો સમય થયો. મંદિરમાં ચિક્કાર ગરદી હતી. એક સરદારજી પણ ગયા. ગરદી જોઈને એ એકદમ છેવાડે જ ઊભા રહ્યા. એકદમ છેવાડે ખાસ ગરદી ના હોય, ત્યાં થોડી જગ્યા હતી. વળી ગરદીથી પણ ઘણા દૂર હતા. આરતી ચાલુ થઈ, ઘંટારો ગુંજવા લાગ્યો અને ગરદી વધવા લાગી. બધાને આગળ ઊભા રહેવું હતું. છેલ્લે આવેલા લોકો પણ ધક્કા મારીને આગળ ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા. ત્યાં એક એવો ધક્કો આવ્યો, એવો મોટો ધક્કો આવ્યો કે આગળ ઊભેલા 2-3 વ્યક્તિ ધક્કામાં એકદમ પાછળ ઘસડાયા અને સરદારજી પર પડ્યા. સરદારજી નીચે પડી ગયા. માંડ કોઈએ હાથ દઈને ઊભા કર્યા. સરદારજીએ આજુબાજુ જોયું. હવે ગરદી થોડીક શાંત હતી. આરતી ચાલતી હતી. ત્યારે આગળ ઊભેલી વ્યક્તિનો આવેલો ધક્કો સરદારજીના ધ્યાનમાં હતો. સરદારજીએ જતાં એક વ્યક્તિ સરદારજીની પાછળ ઘણો દૂર ઊભો હતો, પણ સરદારજીએ એટલો ગુસ્સો કર્યો ને એટલો ગુસ્સામાં હતા કે એ પાછળ જોઈ અને ખસ્યા એકદમ, અને પાછળ ઊભેલી વ્યક્તિને જોરદાર કોણી મારી, જબરજસ્ત ધક્કો માર્યો. એ વ્યક્તિ પડી ગઈ. માંડ વિચારી ઊભી થઈને પૂછ્યું કે સરદારજી, मैं तो आपसे कितने दूर खड़ा हूँ, आपने जानबूझकर मुझे क्यों मारा? आपकी कोनी से मुझे धक्को क्यों मारा? ત્યારે સરદારજીએ કહ્યું કે ये कोनी मेरी नहीं थी, ये तो आगे से चली आती और मैंने दे दी आपको. આપણું એવું જ છે બધું. જોયા જાણ્યા વગર જે આગળના એ કરી, ભૂલો કરી કે પછી અણસમજણમાં કરી કે અંધશ્રદ્ધાએ કરી કે વહેમથી કરી કે કોઈ સમજાવનાર નહોતું તેથી કરી, જે હશે તે, પણ એને આપણે ફોલો કર્યો 30-35 વર્ષની વહુએ. ત્યારે એ વહુએ પૂછવું જોતું હતું કે બા, આ મરજાદીનો અર્થ શું થાય? બા, આ ભોગનો અર્થ શું થાય? બા, આ સેવાનો અર્થ શું થાય? બા, સેવા તો જે જાગ્રત હોય એની કરવાની હોય, આ તો મૂર્તિ છે, એમાં લાલાના ચરણ ક્યાં છે કે આપણે એમને દબાવીએ કે આપણે એને સેવા કરી કહેવાય? જવાબ જ નથી. કારણ કે હવે 30 વર્ષ, 35 વર્ષની, 40 વર્ષની વહુઓ 80 વર્ષની સાસુને પૂછતી નથી, ને પૂછે તો એની પાસે જવાબ પણ નથી. તો પછી વિચાર કરો કે હવે પછી આવેલી 25-30 વર્ષની વહુ શા માટે પૂછે એની સાસુને? કારણ કે એની સાસુ પાસે જવાબ નથી, સાસુને એની સાસુ પાસે પણ જવાબ નથી. તો આ જગ્યા કોણ પૂરશે? આ વિચારોને કોણ અનુમોદન આપશે? આ વિચારોનું ક્લેરિફાઈ કોણ કરશે કે શું કહેવાય? હજી પણ આવી ઘણી આપણા વૈષ્ણવ ધર્મમાં કે સનાતન ધર્મમાં, બંનેની વાત કરું છું, પોતે બી વૈષ્ણવ છું,
પણ અમુક અમુક વાતોનો આપણને જવાબ કેમ મળતો નથી? જે ગુરુઓ દ્વારા મળવો જોઈએ એને બદલે ગુરુઓ પણ આંખ બંધ કરીને જાણે બેઠા છે.